કિંમત સમજો અમૂલ્યો છે, મનુષ્યનો દેહ મળ્યો છે. કિંમત સમજો અમૂલ્યો છે, મનુષ્ય ભવ કોક ફેરો હોય, ત્યાં મોક્ષ જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. સનાતન વસ્તુ બેનજદીક, પરિણામે જીવની બીજ. સનાતન વસ્તુ બેનજદીક, પરિણામે જીવની બીજ. લીપમાં ભ્રાંતિથી સરક્યો, અસરદારૂમય મોહ ચડ્યો. સંયોગે જાતિ જય ભણ્યો, અવસ્થે તન્મયા ભમ્યો. અનાત્માની જ હું પદ હોય છે, દેહાદ્યાસ વિકલ્પેલો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો મૂલ્યો છે. સમય જો વેડફી નાખ્યો, વખત ધૂળદાણી કંટાળ્યો. સમય જો વેડફી નાખ્યો, વખત ધૂળદાણી કંટાળ્યો. વિષય અજ્ઞાનમાં પહોંચ્યો, અહંકાર ભોગવી માહલ્યો. અસમજણથી જો રખડ્યો છે, કૃપાદે જો ભટક્યો છે. વિભાવી કે પ્રયોગે મોય, દબાણો બહી ભાવે કેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. લઘુત્તમ હારીને જીતશે, સ્વરૂપમાં સ્વસ્તે રહેશે. લઘુત્તમ હારીને જીતશે, સ્વરૂપમાં સ્વસ્તે રહેશે. દેહાત્મા ભિન્નદાર જુએ, અતીન્દ્રિય સુખ જાણી જીવ્યો. નિવેડો જ્ઞાને જડિયો છે, અલૌકિક માર્ગ મળ્યો છે. વિજ્ઞાની કોક ફેરો હોય, શુદ્ધાત્મા જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભવ કોક ફેરો હોય, ત્યાં મોક્ષ જ મેળવી લેવો. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ શોધી કાઢ્યું. આમ કેશવાનંદજી બહુ જ વિચાર આવ્યા કરે કે દિવસો ને દિવસો આમ જ પતી જાય છે. સવારે ઉઠ્યા ને બસ બધાની જવાબદારીઓ પૂરી કરો ને ભાગો, કામે ભાગો, છોકરીનું સાચો. અને એમાં ક્યારેક બહુ જ એવું થયા કરે કે કે સત્સંગ સાથે જોડાવાનું, દાદાના જ્ઞાન સાથે જોડાવાનું, કે આમ સમય કેટલો એમાં સમય જ નથી આપી રહ્યા. કે બધી જવાબદારીઓ પૂરી કરવામાં કે કાં તો જે ગમતું હોય એ પૂરું કરવાની પાછળ જ વધારે જાય છે. એટલે આજે એકદમ વિચાર આવ્યો કે આ મનુષ્યનો દેહ મળ્યો છે, પણ ત્યાં એ કિંમત જ સમજાતી નથી. કેમ કે મનુષ્યનો દેહ હોય આમ એટલો નાનો લાગે એમ. ના, પણ એ દાદાની નજરે આપણે જોઈએ ને તો દાદા આફરીન થતા હતા આ મનુષ્ય અવતારથી. શા માટે? કારણ કે આખા બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ અવતાર આ મનુષ્યનો છે. શા માટે? કે દાદા કે આ એક જ એવું અવતાર છે કે જ્યાંથી તમે અહીંયાથી આ સ્ટેશનથી સીધા જાનવર ગતિમાં જઈ શકો,
આ સ્ટેશનથી તમે નરકે જઈ શકો અને આ સ્ટેશનથી તમે મોક્ષે જઈ શકો. તો કેવું સર્વશ્રેષ્ઠ અવતાર શા માટે કહેવાય? કારણ કે જો તમને જ્ઞાની પુરુષનું કનેક્શન મળી જાય અને એવી રાહ મળી જાય તો સર્વશ્રેષ્ઠ અવતાર છે. પણ જો હમ કિંમત તમે ના સમજો તો આ તો આખો અવતાર વેડફાઈ જાય, ખબર ના પડે કે આખો અવતાર કેવી રીતે જતું રહ્યું. આપણે આખા અવતાર આખા જીવનમાં કેટલા બધા મતભેદ થયા, કેટલા બધા અંતરાયો પાડ્યા, કેટલા બધા સાથે સંભાવે નિકાલ નહીં થયા, એને સાથે વેર બાંધી કાઢ્યા. તો એ તો આપણે ખબર પકડતી નથી. આ તો આપણે એટલા બધા પુણ્યશાળી છીએ કે દાદા ભગવાનનું કનેક્શન મળ્યું જેથી કરીને આ વસ્તુ થોડી ઘણી પકડાય છે. નહીં તો પકડાય બી નહીં કે ભાઈ આપણું આખું અવતાર કેવી રીતે જતું રહે છે. મને યાદ આવે છે કે જ્યારે અમને દાદા નહોતા મળ્યા તો અમે કેવી બધી ખતરનાક અજ્ઞાન દશામાં હતા. અમે આ બધા ભાઈઓ મહી લડીએ, ભાભીઓ સાથે લડીએ, મા બાપ સાથે લડીએ, એક તો બહુ મોટો પરિવાર. તો આમ એવું લાગતું હતું, એટલું બધું વૈરાગ આવતું હતું કે હું આપણે ક્યાં બી ફસાયા છે અને બીજું ક્યાં ચેન બી ના વળે આખું. કારણ કે દાદા શું કહે કે દરેક જીવ માત્ર સુખને ખોળે છે. કોઈ તમને બે ગાળ આપે ને તો તમને બિલકુલ ગમે નહીં, કોઈ તમને ગુસ્સે થાય ને તો ગમે નહીં. શા માટે? કારણ કે સુખને ખોળે છે અને એ સુખ સાચું મળતું નથી. એટલે પછી એમાં બધી જાત જાતની બધી તકલીફો થાય, મતભેદો થાય, વેર બંધાય અને આમ અંધારામાં ને અંધારામાં સૂતા સૂતા અંધારામાં જતા રહીએ, ખબર ના પડે. પણ આ અવતાર આપણું બહુ શ્રેષ્ઠ કેમ કહેવાય? કારણ કે આપણે તો સમજણ તો મળી દાદાની, પણ આપણે ખાતરી થઈ છે કે આપણે હવે તો મોક્ષે જવાના છે. હવે તો મોક્ષે જવું છે, બીજો કોઈ વિકલ્પ ના હો. કવિરાજે શું પદ ગાયું છે, હવે કોઈ હા વિકલ્પ નથી. ભલે તમને વૈરાગ આવે તો વારે ઘડી તમારે પૂછવાનું કે આ વૈરાગ કોને આવે છે? તો પાયલને વૈરાગ આવે છે. હું તો શુદ્ધ આત્મા છું, બરોબર? મને તો કોઈ દિવસે દુઃખ હા થયું જ નથી. આ તો હમ શું છે કે જે વખતે આપણે એકાકાર થઈ જઈએ છીએ, જે વખતે તન્મયાકાર થઈએ છીએ, ત્યારે જ બધું વૈરાગ આવે છે, ત્યારે જ દુઃખ થાય છે. વૈરાગ કોને આવે છે? તો આને આવે છે. આપણે તો છૂટા છે. પણ વૈરાગ તો દાદા કે કોઈને આવતું નથી. દાદા કે વૈરાગ આવ્યું ને તો તમે તમારી જાતને બહુ પુણ્યશાળી સમજો, બાકી તો આ જગતમાં કોઈને વૈરાગ આવતું નથી, એવું દાદા બોલતા હતા. સંસારના એટલા બધા સુખોમાં રચ્યા પચ્યા રહે છે ને તો વૈરાગ જેવી તો વસ્તુ જ નથી, દાદા કે. હમ બરોબર. બે રૂમ હોય તો હા પછી દિવસ રાત કેલ્ક્યુલેશન કરે કે મારે 4 રૂમ ક્યારે થશે, કે એમાં એક રૂમ મારા દીકરી માટે જોઈએ, એક છોકરા માટે જોઈએ, કે અમારા હસબન્ડ વાઈફ માટે જોઈએ, એક ગેસ્ટ રૂમ જોઈએ. હવે દાદા હમ કે પહેલા જમાનામાં આવું બધું હતું? અમે તો એક જ રૂમમાં રહેતા હતા, એક રસોડું એને એ જ હા કરતા. બાદરણમાં તમે દાદા ભગવાનનું ઘર જોઈ આવો, કેટલા વર્ષો કાઢી નાખ્યા. તો આ શું છે? આપણે સુખ ખોળ્યા કરીએ છીએ, એમાં જરાય બી પેલું દુઃખ જેવી વસ્તુ મળી ગઈ તો પછી સીધું વૈરાગ આવી જાય. પછી એવું હમ લાગે. પણ દાદા કહે છે કે ગમે તે રીતે વૈરાગ તો આવવું જ જોઈએ. કે આ શું, કેટલા અવતારથી આપણે આ જ કરતા આવ્યા છે. ખાવાનું, પછી સુવાનું, પછી છોકરાઓને જમાડવાનું, છોકરાઓની દેખભાળ કરવાની અને પછી એમને મોટા કરવાના, મોટા થઈ જઈને લગ્ન કરાવવાના, લગ્ન કરાવીને પછી આવી રીતે તો દાદા એક વખત આખી સાયકલ બોલ્યા હતા. હવે અમે વિચાર કરતા હતા કે દાદાને કેટલું બધું વૈરાગ વર્તુતું હશે. પછી મોટા હમ થશે, પછી એમના છોકરા થશે, પછી એમના છોકરાને રમાડીશું. કેટલા બધા મોહમાં આખું અવતાર નીકળી જાય છે. અને એક બાજુ હમ અમારે મોક્ષે જવું હોય, બીજી બાજુ આ સંસારના મોહમાંથી બહાર જ નથી નીકળતા. એટલે દાદાએ કહ્યું કે હવે પછી તમે જે કંઈ પણ કરો છો એઝ અ ફાઇલ તરીકે કરશો ને તો તમને કઈ બી વસ્તુ અડશે નહીં. હમ પણ જો તમે બસ કહ્યું કે ભાઈ આ મને થાય છે, મને વૈરાગ આવે છે, મને તો હવે ગમતું નથી, આ બધું શું બધું રૂટીન રોજે કરવાનું, તો એમાં તમને બહુ વૈરાગ આવશે અને આપણે છૂટાપણું તમને ના રહે. આપણે જો છૂટાપણું રહેવું હોય ને તો દરેક વસ્તુ જે દાદાએ સિક્રેટ બતાવેલું છે ને કે પાયલ સાથે વાતચીતનો વ્યવહાર કરવાનો આખો દિવસ. પાયલબેન, તમે કેમ વૈરાગ થાય છે? વૈરાગ તો હોવું રાખવું જોઈએ, તો સારી વસ્તુ છે, પણ પાયલને થાય છે ને, પણ તમારે અંદર હમ ખાને તો એવું આનંદમાં રહો કે આવું મને જ્ઞાન મળ્યું જે મને મોક્ષે લઈ જવાનું છે. દાદાએ કહ્યું છે કે બધા મહાત્માઓ, કેટલા બધા મહાત્માઓ જે સિન્સિયર છે, જે જબરજસ્ત રીતે આ વિજ્ઞાનને પકડીને રાખ્યા છે અને જે નિરંતર આજ્ઞા મારે છે, તે તો બધા મારા મહાત્માઓ એક બે અવતારી છે. બોલો, જ્યાં લાખો લાખો અવતાર સુધી કોઈ ઠેકાણું પડતું નહોતું, ઠેકાણું કેટલા પડતું અવતારો સુધી આપણે ભટકતા હતા, ત્યાં દાદા એક બે અવતારમાં કે 5 અવતારમાં, દાદા કે ને વધારે જે પેલું જ્ઞાનમાં ના રહે, આજ્ઞામાં રહે તો ખેંચી ખેંચીને 5 અવતાર થાય. હમ તો શું?
બહુ બધા ફાઇલો સાથે બધી અથડામણ કરતો હોય, લડમલડી કરતો હોય, વેર બાંધતો હોય તો બે ચાર વધારે થશે, એમાં શું ઉતાવળ છે? પણ જેને વૈરાગ આવતો હોય તો કે ના દાદા, મારે તો હવે એક અવતાર સિવાય જોઈતું જ નથી. મારે તો હમ, ગમે તેમ કરીને આ સાયકલમાંથી મને બહાર કાઢો દાદા. તો દાદા કે હમ, અમે બેઠા છે તૈયાર, તમારી તૈયારી હમ, જોઈએ. અમે તો તમને બરાબર. આપશું. તમે જે દિવસે તૈયાર થશો ને કે મને એક અવતારમાં જવું છે, તો તમારા બધા અંદર જે નિશ્ચય છે ને, એ તમારા બધા સંજોગો એવા ભેગા કરી આવશે કે તમને લાગશે જ કે હવે મારે તો અહીંયા જ મોક્ષ થઈ ગયો. ભલે બે હમ, અવતારે આવે, કારણ કે આપણે છૂટા પડી ગયા. આખો દિવસ આ હમ, મનથી તદ્દન છુદારો ને. હા, અને આ પાયલનું ભાગ છે, આનું ભાગ છે, વારે ઘડીએ સેપરેશન કરીને એનું પૃથ્થકરણ કરીને અલગ કરતા જાઓ ને, તો તમને અહીંયા જ મોક્ષ વર્તાશે, દાદા કે છે. અમને તો આખો દી દાદાનું જ્ઞાન હાજર રહે ને, તો અમને તો એવું લાગે કે અહીંયા જ મોક્ષ છે. બીજું કેવું કયું મોક્ષ હોય? કે નિરંતર સમાધિ રહે. કોઈ તમને બે ગાળો આપે તો એ તમે જમા કરી લો છો. કોઈ તમને ગુસ્સે થાય તો એ કહો છો કે ભાઈ આ તું છે જ આવો ને, તું તો મારવા જેવું છે, તું તો માર ખાવા જેવું છે. બધા તને મારે ને હજુ તો કોઈ તને મારતું નથી. હમ, એવું બોલવાનું દાદા હા, કે. તો હા, જેટલું તમે બોલ કરો ને તો છૂટાપણું વધે. અને પછી અંતસ્કરણમાં તમને લાગે, ઓ દાદા તમે કેવા છૂટા પાડીને આપ્યા છો. આના સિવાય બીજું મોક્ષ શું હોય? તમને હમ, અંદર નિરંતર સમાધિ રહે. દાદા કે મોટામાં મોટી વસ્તુ આ છે કે જો તમને બે ગાળ આપે કે કોઈ ગુસ્સે થઈ જાય કે તમારું નુકસાન થઈ જાય અને કોઈ તમારું કંઈ લઈને જતો રહે, એવા કન્ડિશનમાં પણ તમને અસર ના થાય અને તમે એ ભાગ છૂટો દેખાય, એ પહેલો મોક્ષ થઈ ગયો તમારો. બીજો મોક્ષ તો તમારે એની મેળે જ મળવાનો છે, રિઝલ્ટ તરીકે, એમનું રિવાર્ડ તરીકે મળવાનું છે, જેથી કરીને તમારે વારે ઘડી જન્મ નહીં લેવું પડે. એ સેકન્ડ મોક્ષ છે. પણ પહેલો મોક્ષ તો અહીંયા દાદા કે આ જ્ઞાન મળ્યા પછી થઈ જ જવું જોઈએ, અનુભવમાં આવી જ જવું જોઈએ કે હમ, મને મારું મોક્ષ થઈ ગયું. અને બરાબર. આ બહુ મોટી પદવી છે કે ગમે તેવા કપરા સંજોગો આવે, ગમે તેવા પ્રતિકૂળ સંજોગો આવે, એ તમે પ્રતિકૂળ સંજોગોને અનુકૂળ કરી નાખો અને તમને અસર બી ના થાય, તો આના જેવો બીજો શું મોક્ષ હોય આ ધરતી પર? બરાબર. હમ, બાકી તો અહીંયા તો કોઈ કહે છે ને તો ત્યાં જઈને લોકો તો આપઘાત કરે છે જઈને કે મને આવી રીતે બોલ્યા, મારા ફાધરે આમ હમ, બોલ્યા, મારા વાઈફે આમ બોલ્યા. એ સહન ના થાય, સીધો ટેરિસથી જમ્પ મારી દે છે લોકો. હમ, કેટલી બધી પીડા થતી હશે જ્યારે કોઈ એમને કહેતું હશે. એવા એવા કળિયુગમાં, એવા બધા ઉતરતા કાળમાં આપણી તો કેટલી બધી સેફ સાઈડ થઈ ગઈ છે. હા, સ્થિતિ સેફ સાઈડ થયેલી છે. એ વાત હા, સાચી કે કળિયુગમાં એટલે આમ આજુબાજુનું બધું આમ જ્યારે અમુક આમ ન્યૂઝ મળતા હોય કે વાતચીતો થતી હોય તો એમાં એમ દેખાય કે બહાર બધા વિચારવાનું કે બધું કેટલું બધું બદલાઈ ગયું છે. અને બહુ આપઘાતની જે તમે વાત કરી તો એ આપઘાત તો બહુ જ બધા હવે વધી ગયા છે. બહુ વધી ગયા, બહુ વધી ગયા. અમે તો જ્યારે આમ સાંભળીએ ને કે આ આમ કર્યું તેમ કર્યું, તો અમે શોક થઈ જઈએ કે આ સાલું શું છે બધું. અને આને ત્યારે આવા આવા એમાં એ જ કન્ડિશનમાં વિચાર આવે. શું? એમાં એ જ વિચાર દાદાજીની કેટલી કૃપા છે આપણા ઉપર કે સત્સંગમાં રહીને આમાં આપણે સમજણ મેળવ્યા જ કરે છે, મેળવ્યા જ કરીએ છીએ. હા, જ્ઞાનની સમજણથી બધું તરત જાગૃતિ પણ રહે છે અને એમાં નિવેડો પણ લાવી લઈએ છીએ. એટલે સંભાવે નિકાલ પણ કરી દે છે કે આ હિસાબ છે આવ્યું છે તો બસ પતાવી દેવું છે. જે આવ્યું છે એ પૂરું કરવાનું. પરફેક્ટ, પરફેક્ટ. કારણ કે આટલી જો સમજણ પડી ગઈ ને કે આપણું હિસાબ છે અને એને પૂરું કરવાનું છે, તો આના જેવું તો બીજું આનાથી વધારે શું હોય જ્ઞાનમાં? આ તો કેવળ જ્ઞાનની નજદીક અમે બધા આવી રહ્યા છે. પેલા તીર્થંકર ભગવાન જે થવા હતા ને, જે માથા પર પગડી બાંધેલી, એમના હમ, સસરાએ, તો હા, એ વખતે એમને બીજા કોઈને કે ગમે તે, હું જ્યારે દાદા એનું એક્સપ્લેન કરતા હતા ને, તો આમ વાળ ઉભા થઈ હમ, જતા હતા કે દાદા આ કેવું બધું સેપરેશન હશે કે એને દેખાય છે કે આ મારા માથા પર મોક્ષની પગડી બાંધે છે અને ગરમ ગરમ કોલસા નાખીને એના પર આખું માથું ફાટી જાય અને સીધું કેવળ જ્ઞાન થઈ જાય. તે કેટલી મોટી આ વિજ્ઞાનની બલિહારી છે કે એમને જરાય એના માટે દ્વેષ નહીં થયો, એના જરાય એના માટે વેર ના બંધાયું. અને એમને છૂટા જોઈને જોયું અને આનો હિસાબ જોયું કે ભાઈ આ મારો આવો હિસાબ છે અને અમારા માટે મોક્ષની પગડી બાંધી રહ્યા છે. આમ કરીને સીધું કેવળ જ્ઞાન થઈ ગયું અને મોક્ષે જતા રહ્યા. દાદા કે એવું મેં તમને કેવળ જ્ઞાન આપ્યું છે, હવે તમને આ ત્યાં ઠેઠ સુધી લઈ જશે.
પણ આપણી શું છે, આપણે ઘણી વખતે ગભરાઈ જતા હોઈએ છીએ, ઘણી વખતે કઈ એવા કપરા સંજોગો આવી જાય તો પછી પછી આમ અસર થઈ જાય અને પછી આમ ઢીલા પડી જઈએ. તો તે જ વખતે દાદા કહે છે કે આપણે દાદાને હાજર કરવાનું. જે હમ વખતે તમને લાગે તે વખતે દાદાને સંભાળવાનું કે દાદા આવી હવે પરિસ્થિતિ આવી છે, આવું બધું હાલી જવાય છે, દાદા મને એવી હમ શક્તિ આપો કે ક્ષણે ક્ષણની જાગૃતિ રહે, નિરંતર મને છૂટાપણું રહે. અને હમ દાદાની મેં એક વસ્તુ બહુ સરસ પકડેલી કે તમારામાં જે કઈ વસ્તુની ઉણપ હોય, જે કઈ વસ્તુ તમને ના થતી હોય, જે વસ્તુમાં તમને વીકનેસ લાગતી હોય ને, તો દાદા પાસેથી શક્તિ માંગવાની. હે દાદા ભગવાન મને તમારા જેવી જાગૃતિ આપો. હે દાદા ભગવાન હમ મને તમારા જેવું છૂટાપણું વર્તાવો. હે દાદા ભગવાન જેવી રીતે તમે નિરંતર પોતાના સ્વસ્વરૂપમાં રહેતા હતા એવી જ મને રીતે મારી આખી પરિણીતિ કરી આપો. દાદા કે આખો દિવસ માંગ કરવાનું, કારણ કે મેં મારા લાઈફમાં આખી લાઈફ ઓબ્ઝર્વ કરેલું કે જ્યારથી હું 15-16 વર્ષનો હતો ત્યારથી છે જ્યાં સુધી દાદાનો દેહ વિલય થયો, જેટલા વર્ષ બી હું દાદા જોડે બાજુમાં બેઠો હતો અને દાદાને ઓબ્ઝર્વ કરતો હતો, અને દાદા પાસે બધા મહાત્માઓ આવીને બધી વાત કરે, દાદા મને આમ થઈ જાય છે, તો દાદા મને આમ થાય છે, તો દાદાનું એક જ જવાબ નીકળતું, એ કામ કરજે, દાદા પાસેથી શક્તિ માંગજે. દાદાને કહે છે કે દાદા મને આવું કરી આપો. સારું, મેં વિચાર હમ કર્યો કે દાદા આની અંદર કેટલી બધી ગોઠવણ હશે, જ્ઞાની પુરુષનું કેટલું મોટું ઐશ્વર્ય હશે કે ખાલી દાદાનું નામ લેતાની સાથે, દાદાની પાસેથી શક્તિ માંગતાની સાથે એવું અંદર આખું પરિવર્તન થઈ જતું હશે. ત્યારે જ દાદા આ વારે ઘડી વાક્ય બોલતા હતા, તું આમ કરજે, તું આમ કરજે. અચ્છા, આમ થાય છે તો તું દાદાને હાજર કરીને પ્રતિક્રમણ કરજે. એ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી હું આવા પ્રતિક્રમણ કરું છું, મને આવી જાગૃતિ નથી રહેતી, આવું બધી ભૂલો થાય છે. એટલે દાદાએ અમારી પાસે દરેક પ્રકારના હથિયારો આપેલા છે. હમ એવા એક એક હથિયાર આપેલા છે કે જેથી કરીને આપણે ક્યાં બી વીકનેસમાં ના આવી જઈએ. કારણ કે આપણે કેવા પુરુષ મળ્યા છે, એવા પાકા પુરુષ મળ્યા છે, ક્યાંય પણ અમને ક્યાંય કાચું રાખે એવી પરિસ્થિતિમાં રાખેલા નથી. મને હમ તો એક જ વસ્તુ વારે ઘડી પકડાય છે કે દાદાએ અમારું કેટલું મોટું પ્રોટેક્શન કર્યું છે. દાદા ભલે અહીંયા નથી દેહ સ્વરૂપે, પણ અંદર સ્વ રીતે હાજરા હજુર છે, અને દરેક અવસ્થામાં અમને એક્ટિવ કરે છે, દરેક અવસ્થામાં મને અલર્ટ કરે છે, દરેક અવસ્થામાં મારું પ્રોટેક્શન કરે છે. એ તો અમને દિવસ રાત દેખાય છે. આપણે શું ખાલી કરવાનું છે, દાદાને હાજર કરવાનું છે કે દાદા તમે બરાબર હાજર થાઓ અને મને આમાંથી બહાર કાઢો. દાદા આમ કરો, દાદા પાસેથી શક્તિ માંગ કરો, બીજો કોઈ રસ્તો નથી. કારણ કે દાદા મેં એટલી ઓબ્ઝર્વેશન કરેલી છે કે દાદાનું નામ લેતાની સાથે તમારું કામ થઈ જશે. બરાબર. અને એવી શ્રદ્ધા હોવી જોઈએ. આમાં શું છે હા. કે દાદા મારું કામ કરશે એવી કમ્પ્લીટ શ્રદ્ધા હોવી જોઈએ. જ્યારે એવી હમ શ્રદ્ધા હોય ને તો તમારે પછી હમ આટો, પણ દાદા કે ને જરાક બી ડચુપચું હોય ને અંદર, ના હમ ના, આ કેવી રીતે થશે, બધું મારે તો ભોગવું પડશે ને, મારે તો કરવું બરાબર. પડશે ને, હા. આવું ડચુપચું થયું ને એટલે ગયું કામથી. બરાબર. એટલી આપણે પોતાને વધારે મહેનત કરવી પડશે. વધારે મહેનત કરવી પડશે. બરાબર. આપણે શોર્ટકટ શોધી લેવાનું. હા. હમ. એટલે દાદા એટલે આપણે એટલે એમાં એવું થાય કે આપણે દાદાને પ્રાર્થના પણ કરીએ છીએ, પણ આપણે પકડી પણ રાખીએ છીએ કે આ કેવી રીતે થશે, આ કેવી એટલે ઓલું હા કેવી રીતે થશે એ બહુ બહુ ક્વેશ્ચન લઈને હા કન્ટિન્યુઅસ એમાં ચાલતા હોઈએ છીએ. હા. કારણ કે આપણું આપણું આ શું છે, અનાદિનું બધું સ્વભાવ લઈને આવેલા છે, અનાદિની બધી ટેવો લઈને આવેલા છે, અનાદિની બધી અંદર બધું આપણી ડિઝાઇનો લઈને આવેલા છે. પણ આ વખતે શું છે કે પહેલી જ વખત આપણી બધી ડિઝાઇન દાદાની આગળ ફેલ થતી હતી. આપણે જે ડિઝાઇન કરીએ ને તો દાદા એમને કાપી કરતા, આવું તો હોતું હશે, આવી રીતે બોલાતું બરાબર. હશે, આવી રીતે હમ તો તમારે થતું હશે. અમને વારે ઘડી આવું કરતા હતા ત્યારે અમને ખબર પડતી હતી કે આમાં શું મોટી વાત કરી. તો દાદા કે તમને ખબર છે આ તમારો વિનય ના કહેવાય, આવી રીતે બેસવાનું, આવી રીતે વાત કરવાની. હમ આ બધી હમ વસ્તુઓ શું છે, અમને દાદાની હાજરીમાં શીખવાનું મળ્યું છે. નહીં તો અમે અમારી પોતાની પોતાની રીતે જ જીવી રહ્યા હતા અને પોતાની રીતે જ એવું કરેક્ટ માનતા હતા કે હું જે કરું છું તે કરેક્ટ છે. પણ હા. દાદાની બરાબર. આગળ દરેક વસ્તુ આપણી ક્રોસ થઈ ગઈ, દરેક વસ્તુ આપણે હમ દાદાએ રોંગ કરેલી કે આ બી ખોટું છે, આ બી ખોટું છે. હમ એટલે મા બાપ સાથે કેવી રીતે વર્તવાનું એના માટે બી દાદાને અમને વળવું પડતું હતું કે આવી રીતે તમે વાત કરાતી હશે, આવી રીતે તમારે મધર ફાધર સાથે આવી રીતે વાત કરાતી હશે.
એનું તમે બરાબર. હા. એનું ઉપકાર કોઈ દિવસે તમે ચૂકવી શકો નહીં. એવા મા બાપને તમને પેદા કરીને આટલા મોટા કર્યા, એવા સંસ્કાર આપ્યા, એનું ઉપકાર મળતા સુધી તમે ઉતારી ના શકો. આમ કરતા કરતા દાદાએ બધાને સંસ્કાર આપેલા. બાકી તો આપણે આ કળિયુગમાં તો પોતાને જાતને શું શું માનીને આખું જીવન વર્તવાની પ્લાનિંગમાં હતા. હમ. એટલે ભારે ઘડીએ દાદાએ ટકોર કરી છે કે મનુષ્ય ભાવ કોક ફેરો હોય ત્યાં મોક્ષ જ મળે. શા માટે કવિરાજ કહે છે ચાલો આવું મનુષ્ય અવતાર ફરી મળશે કે જ્યાંથી તમે સીધા મોક્ષે જઈ શકો છો. બીજો કોઈ ભલે તમે દેવી દેવતાઓ બી થઈ જાઓ, બહુ ઓબ્લાઇઝિંગ નેચર કરો, ત્યાંથી બી મોક્ષ નથી. એ બી લોકો ઝંખે છે કે અમે ક્યારે મનુષ્ય અવતારમાં આવીશું, ત્યારે મોક્ષે જઈશું, જ્ઞાની પુરુષને મળીશું. ભલે કેટલું બી તમે સારું કરો, કેટલા બી પુણ્ય બાંધો, પેલા સંસારિક બધા કામ કરો, તોય સારું હમ. તમારે દેવી દેવતાઓ થશો, પણ મોક્ષ તો ના થશો ને. આપણે મોક્ષનું કનેક્શન તો ફર્સ્ટ ટાઈમ અમને જ્ઞાની પુરુષ પાસેથી મળ્યું છે આફ્ટર 10 લાખ વર્ષ પછી. ઋષભદેવ ભગવાનને ત્યાં હતું એ જે કેવળ જ્ઞાન હતું અને મોક્ષ લેતા હતા. એના પછી તો કેટલું બધું ઘોર અંધકાર થયું, કેટલા બધા યુગો બદલાઈ ગયા. છેવટે આપણે આ કળિયુગમાં જ્યાં આપણે ક્યાંય કળ વળે નહીં એવા એવા ટાઈમમાં દાદા ભગવાનનું અવતાર થયું, અને એમાં અમારા જેવા જૂજ લોકો બચી ગયા. બરોબર ને? બરાબર. હા. પણ એક વસ્તુ કહું કે હા. કાયમ દાદા અમને કહેતા હતા, શીખવાડતા હતા, હવે હમ. આ જ્ઞાન મળ્યા પછી ક્યારેય પણ પોતાની ડિપ્રેશનમાં આવશો નહીં. ક્યારેય પણ મને વૈરાગ આવે છે, ક્યારેય પણ આ ગમતું નથી, ક્યારેય પણ આ શું મારે સાઈન કરેલી છે, કશું જ નહીં. આ બધા હમ. બધા પાર્ટ્સ પાયલબેનના છે. તમે શુદ્ધાત્મા છો. અને જે કંઈ પણ આવે છે આવા દો જ. જે કંઈ પણ સંજોગો, પ્રતિકૂળ સંજોગો આવે કે અનુકૂળ સંજોગો આવે, દરેક સંજોગોમાં તમે છૂટા રહેવાનો પ્રયાસ કરો, અને છૂટા તમે રહી શકો છો એવું દાદાએ છૂટાપણાનું જ્ઞાન આપેલું છે, સમજણ આપી ના. છે. બરાબર. એટલે હમ. હમણાં ક્યાંય પણ ડિપ્રેશનમાં આવવા જેવું નથી. હમણાં તો એવો વીરના સંતાન છીએ, અને બસ હમ. દાદાનો યા હોમ કરીને એની પાછળ પડીને આપણું પૂર્ણાહુતિ કરો. કારણ કે હમ. આવો સંજોગ ફરી મળવાનું નથી, આવો વિજ્ઞાન ક્યારે મળવાનું નથી, અને આવું કનેક્શન દાદાનું જે મળ્યું છે એ કોઈ દિવસે મળવાનું નથી. નથી. હા, એટલે આપણી પાસે જે હમણાં વસ્તુ છે ને, પ્રાપ્તમાં રહો. અને પ્રાપ્તમાં શું છે કે અમને દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું છે, એની સમજણ છે. બસ નિરંતર દાદા ભગવાનમાં પાંચ આજ્ઞામાં તમે પાંચ આજ્ઞામાં રહો ને, તો તમને ઓલ ધ ટાઈમ એવું લાગશે કે તમે ટોપ ઓફ ધ વર્લ્ડ છો. આખા બ્રહ્માંડના બરાબર. સ્વામી કે તમે રહી રહ્યા છો. કેટલું બધું હા. આનંદ આવે પાંચ આજ્ઞામાં. કારણ કે એ પાંચ આજ્ઞામાં તમે આવી ગયા તો સંસારની કોઈ વસ્તુ અડે નહીં તમને. અને પાંચે પાંચ આજ્ઞા એકબીજા સાથે જબરજસ્ત રીતે કનેક્ટેડ છે. એ તો દાદાએ કેવું ગજબના હથિયાર આપી દીધા છે કે આ જગતમાં. કારણ કે દાદા જાણતા હતા કે ભાઈ આ કળિયુગમાં બધા મહાત્માઓને બહાર નીકળવા માટે કશું રસ્તો જ નથી. જે રસ્તો ના હોય, ભલે દાદા જ્ઞાન આપી દીધું, પણ એના પછી જે હમ. પાંચ આજ્ઞા આપેલી છે ને, એ આખા વિજ્ઞાનનું એકદમ વાળો બાંધીને આપી દીધું છે, જેથી કરીને તમે વિજ્ઞાનમાં રહી શકો. નહીં તો તે આખું વિજ્ઞાન ઉડાડી મૂકે જો આ પાંચ આજ્ઞા ના હોય ને તમારી પાસે. તો આ સંસારના જેટલા બધા સંજોગો રોજે ભેગા થાય છે ને, હા, એ તમને હમ. આખું ઉડાડી મૂકે. પણ આ પ્રોટેક્શન તરીકે કે આવા બધા સંજોગો આવશે. કળિયુગ હમ. છે ને, તો કળિયુગ એટલે હા. લપસતું કાળ. ક્યારે લપસી જવાય એ ખબર જ ના પડે. એટલે ના આ પડે. પ્રોટેક્શન માટે દાદાએ પાંચ આજ્ઞા આપી છે. હવે આટલું મોટું હમ. પ્રોટેક્શન આપી દીધું કેવળ જ્ઞાનનું, તો બીજું શું જોઈએ? આટલો મોટો હમ. હથિયાર આપ્યું છે કે તમે આખું આખું જગત પાર કરીને સીધા મોક્ષ તરફ જતા રહો, એવી તમને આજ્ઞા આપેલી છે. બરાબર. બરોબર છે. હા. એકદમ એકદમ બહુ જ સરસ. હા. બીજું આ પદમાં કશું જોવું છે? આ બહુ સરસ છે. સમય જો વેડફી, હમણાં હું એ જ વિચાર કરતો હતો હમ. કે સમય જો વેડફી નાખ્યો. ચાલો આપણે ઓબ્ઝર્વ કરો, મને તો ઘણી વખત એ બધું વિચાર આવતું હતું કે અમે દાદા નહોતા મળ્યા. ઇવન દાદા મળ્યા હતા, બહુ યંગ હતા, તો અમને ખબર જ નહોતી પડતી અમે સમય કેવું વેડફી નાખતા હતા.
હવે 3 કલાક પિક્ચરમાં બેસી જઈએ તો કેટલો બધો સમય વેડફી જાય. દાદા કે અમે તો એક સેકન્ડે વેડફી ના નાખીએ આ જ્ઞાન મળ્યા પછી. એટલે પછી બહુ થાય કે સાલું દાદા, દાદા કેવી રીતે બધું અમને સાચવ્યા છે. આવા બધા માઇનસ માર્ક વાળા બધા મળી ગયા દાદાને, અને પછી તેમ હા. છતાં દાદા અમને સાચવ્યા છે કે એટલીસ્ટ મને મળ્યા છે ને એટલે એનું કશું ને કશું થઈ જશે, મોક્ષે જતા હમ. રહેશે. જ્ઞાની પુરુષને હમ. કયા મુજબ ચાલે છે ને આજ્ઞામાં રહે છે ને, નહીં તો આ બાકી આ કાળની અંદર દાદા કે આપણે એક એક સેકન્ડે જીવા જેવું નથી. આવા કાળની અંદર આટલું બધું, આવા બધા ઉતરતા કાળમાં, લપસણા કાળમાં આપણે કેવી રીતે દાદાએ પ્રોટેક્શન કર્યું છે અમારું બધું. હવે આપણે આ આ જે છે કે અસમજણથી જો રખડ્યો છે, અ, હા, ત્રિપા ત્રિપા ત્રિપાધે જો ભટક્યો છે. અટક્યો છે. હા, ત્રિપાદ. હા. હા. એટલે આ બધા કેટલા બધા અવતારો જે થાય છે ને, બધા મનુષ્ય હા. અવતાર, નરગતિ, પછી હા. આ બાજુ જાય, ફરી એ એ જ એ જ જન્મ લેતો રહે, ફરી મરતો રહે. તે તો એમાં ભટક્યો જ રહ્યો ફરીથી. છે, બરાબર. ભટક્યો જ રહે છે, હમ. ભટક્યો જ રહે છે. અને બીજું શું, સમજણ હોત, દાદા કે ને, જો એક બી વિચારશીલ માણસ હોય ને, હા વિચારશીલ હમ. હોય, સમજણ વાળો હોય ને, હા, તો 2 મિનિટમાં તારણ કાઢી લે કે ભાઈ સાલું મને આ મનુષ્ય અવતાર શા માટે મળ્યું છે. મળે. ખાલી વારે હમ. ઘડીએ જન્મ લેવાનું, મોટા થવાનું, ભણવાનું, લગ્ન કરવાનું, છોકરા થવાના, પછી મા બાપ થવાનું, પછી દાદા દાદી થવાનું, અને પછી બિઝનેસ કરવાનું, પછી એ પૂરું થાય પછી જતા રહેવાનું. દાદા કહેતા હતા કે આ મનુષ્ય અવતારનો દેહ છે. કેટલા બધા દાદા વિચાર કરતા હશે કે મનુષ્ય અવતારનો આ દેહ નથી. મનુષ્ય અવતારનો દેહ શું છે કે કેમ કરીને આપણે આ અવતાર આવ્યા છે, આપણે પોતો વ્યવહાર બધાનો નિભાવીને, સંભાવે નિકાલ કરીને મોક્ષે જવાનું, એ અમારું ધ્યેય છે મનુષ્ય અવતાર. બીજો કોઈ ધ્યેય નથી. પણ આપણે શું છે, જ્યારથી આપણે આપણે હોશ સંભાળ્યું અને આપણે આપણા મોટા થયા, ત્યાર પછી આખી તમે ગાડી ઓબ્ઝર્વ કરો કે જે આપણી આજુબાજુ જેની પાસે જ્ઞાન નથી, જેની જ્ઞાનની સમજણ નથી, અથવા જ્ઞાન શું છે એ ખબર નથી, તો તમે ઘણી વખતે ઓબ્ઝર્વ કરજો તમારા આડોશી પાડોશીમાં લોકો બધા કેવી રીતે જીવન કાઢી રહ્યા છે. હા. એનો ઉપયોગ શામાં જાય છે, એ કરે છે હા. શું. હું હા. બધું જોઉં ને, આ બધા મોટા મોટા બંગલાઓ બનાવે મારા સોસાયટીની બાજુમાં, હમ. મોટી મોટી ગાડીઓ હમ. લઈ આવે, કાર્સ મોટી જાત જાતની ઇમ્પોર્ટેડ ગાડીઓ લઈ આવે, અને પછી એમના હમ. મુહૂર્તો કરે, અને છોકરાઓ બધા એને છોકરાઓની અલગ અલગ ગાડીઓ બનાવે, એના મોટા મોટા બંગલા બનાવીને બધા એમાં જ હમ. રચ્યા હોય. પછી એનો લગ્ન થાય તો 2-2, 3-3, 4-4 કરોડ રૂપિયા ખર્ચીને જે શિંગાર કરે છે. હું તો મારા સોસાયટીમાં જોઈને હેરાન થાઉં કે આ લોકો ક્યાંથી કેવી રીતે પૈસા વાપરે છે. પછી એમાં બી પછી હરીફાઈ થાય કે ભાઈ આને 4 કરોડ ખર્ચ્યા, એને 5 કરોડ ખર્ચ્યા એના છોકરાઓના લગ્નમાં, અને એમાં જ રચ્યા પચ્યા રહે. સાલું મોક્ષની વિચાર જ નથી આવતું. મોક્ષ ક્યારે જશે એને કઈ વિચાર જ નથી. અને એવા દરમિયાનમાં પછી 4 4 મહિના નથી થતા તો પછી ડિવોર્સ થઈ જાય છે. અરે આટલા બધા હમ. લગ્ન કર્યા, આટલી મોટા પૈસા ખર્ચ્યા, અને એના પૈસા ખર્ચ્યા પછી આટલા બધા ધૂમ ધડાકાથી લગ્ન કરાવ્યા, અને પછી 4 જ મહિનામાં પછી ડિવોર્સ. ડિવોર્સ. સાલું આ કેવું જગત છે. અને હમ. એમાં એમાં જ આખું બધું ટાઈમ નીકળી જાય છે. એટલે પછી દાદા કહે છે ને કે આ અણસમજણથી જ રખડ્યો છે ને, જો સમજણ હોય તો રખડમપટ્ટી થાય એમની. એને ના ના સમજણ, થાય. સાલું આ મારો અવતાર તો મારે મોક્ષ જવા માટે મળ્યું છે, આટલું જો વિચાર એમને થઈ જાય ને, તો એના બધા રસ્તા બંધ થઈ જાય. કુસંગના રસ્તા બંધ થઈ જાય, ટાઈમ બરાબર. વેડફવાના રસ્તા બંધ થઈ જાય, બરાબર. અજાગૃત તો બધી જાગૃતિ અવસ્થામાં આવી જાય. હમ. ખાલી કહું કે આ મારે કેટલા ભાવથી હું ભટકી જ રહ્યો છું, ભટકી જ રહ્યો છું. હમ. બાકી આ દાદા કે ને કે એક જ વખત જાગ્યો ને, તો પછી એને ફરી ઊંઘ જ ના આવે. હમ. ખાલી એક જ વખત જાગવાનું છે. ને સાચી વાત છે. જાગવાનું એટલે શું હમ. કે ભાઈ બસ મને સાલું મોક્ષે જવું છે, અને દાદા તમે જે આ જ્ઞાન આપ્યું છે ને, બસ એમાં જ રહેવું છે, આજ્ઞામાં જ રહેવું છે, અને કેમ કરીને બધા ફાઇલોનો નિકાલ કરીને બસ અહીંયાથી જતા રહેવાનું છે.
બરોબર ને? બરોબર, એકદમ. હમ. સરસ.